વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે। વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી। આ બનાવ અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડાયમંડ જુબલી બોયઝ હોસ્ટેલ નિઝામપુરા ખાતે 18 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે। વનરાજ રાઠિયા નામના વિદ્યાર્થીએ પંખા પર દોરી બાંધી આત્મહત્યા કરી લીધી છે। વનરાજ રાઠિયા જેવો મૂળ રહેવાસી પોરબંદરનો હતો। 18 વર્ષની ઉંમરમાં કોઈ કારણસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે। BSc ઝૂઓલોજીમાં અભ્યાસ કરતો હતો યુવાન ડાયમંડ જુબલી બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 22માં પંખા સાથે દોરી બાંધી લટકીને જીવન ટૂંકાવ્યું। ઘટનાની જાણ પોલીસને કરાતા સ્થળ પર પોલીસે આવીને કાર્યવાહી હાથ ધરી હતી। વિદ્યાર્થીને એમ્બ્યુલન્સ મારફતે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો।